અને સંદીપ સોની અત્યારે તરણેતર જઈ રહ્યા છીએ. ગાડી ગેરેજમાંથી બહાર કાઢીએ છીએ. હવે તમને આગળ તરણેતરનો મેળો બતાવશું અમે કે ક્યાંથી જવાય. આ થાનગઢનું એક સેન્ટર છે, થાનગઢનું મેઇન પોઈન્ટ જેને કહેવાય કે પીપળાના ચોકવાળો રસ્તો મેઇન બજારમાં અત્યારે છીએ અમે, અને ત્યાંથી નીકળી છીએ. તમે જોઈ લો, બરાબર. હવે આગળ બતાવીશું. ચાલો ચાલો છોકરાઓ અંદર બેસી જાઓ. પાછળ તરણેતરના મેળામાં જઈશું. આગળ લઈ લો ગાડી, આગળ લઈ લો સંદીપભાઈ, ગાડી આગળ લઈ લો. ઓકે, ડન 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 ડન. હવે આગળ આપણે જઈશું ત્યારે તમને આગળ જાણ કરશું તરણેતરના મેળા તરફ ક્યાંથી જવાય. ચાલુ કરીને તું બે. ચાલો બેસી ગયા છીએ અંદર. એસી કરજો, ચાલુ જ છે એસી. એસીની ગાડી બંધ હતી. આપણી ગાડીમાં હવે કમ્પ્લીટ થઈ ચૂક્યા છીએ. આપણે હવે રવાના થઈ છીએ. બોલો ત્રિનેશ્વર મહાદેવની જય. વાહ ભાઈ વાહ. બોલો વાસુકી દાદા ગામની જય. તરણેતરના મેળામાં પ્રસ્થાન કરીએ છીએ. આપણે જઈ રહ્યા છીએ. ચલો આગળ ચલાવો ગાડી. સંદીપભાઈ સાથે છીએ અને આજે મેળાની મોજ માણશું. ચાલો સંદીપભાઈ હવે જઈએ તરણેતર. આગળ તમને દેખાડતા રહીશું તરણેતરનો રસ્તો. અમે ગામમાંથી નીકળ્યા છીએ. ચાલો. થાનગઢની મેઇન બજારમાંથી અત્યારે અમે પસાર થઈ રહ્યા છીએ. આ તમે જુઓ છો સંદીપભાઈ સોની પાછળ બાળકો બધા મેળો કરવા લઈ જઈએ છીએ. ઉમંગભાઈ, જયમિતભાઈ, જેનિલભાઈ, બરાબર. ફૂલ ટ્રાફિક તમે અત્યારે અહીં જોઈ રહ્યા છો. આ અમારે થાનગઢની ચોટીલા તરફ જવાની ચોકડી છે. અહીંથી બધા વાહન આવતા હોય છે. અત્યારે ફાટક બંધ છે, તમે જોઈ રહ્યા છો. અહીંથી 1/2 કિલોમીટર ફાટક છે, પણ એનું તમે ટ્રાફિક જોઈ રહ્યા છો. 1/2 કિલોમીટર દૂર અમે છીએ. ફાટક છે, હજી તો મેળામાં પહોંચ્યા પણ નથી. આ તમે જોઈ લ્યો, બેઠા છીએ અહીંયા. હા હા, 100%. જો ફાટક બંધ છે એટલે અમે હવે બીજી તરફનો રસ્તો લઈ રહ્યા છીએ. અને આ ટ્રાફિક અત્યારે બીજા રસ્તે ફરીને જઈ રહ્યા છીએ, જેથી કરી ટ્રાફિકની આપણને કોઈ તકલીફ ન રહે. તમે જોઈ રહ્યા છો 1/2 કિલોમીટર ઉપરનો ટ્રાફિક છે. ખાલી ફાટક બંધ થઈ છે ત્યાં જ. આ મેઇન રસ્તો ચોટીલાવાળો છે. અત્યારે અમે ચોટીલા તરફ જઈ રહ્યા છીએ, પણ જવાનું છે અમારે તરણેતર. અહીંથી અમે થાનનું લાલા રજપતરાય ગ્રાઉન્ડની અંદર થઈ અને અમે બીજા રસ્તે નાળામાંથી નીકળશું, જેથી કરી અમને ફાટક વચમાં ન આવે. જો આ ગાડી બધી ત્યાં જ વળે છે. આ એવું લાલા રજપતરાય ગ્રાઉન્ડ અમારું થાનગઢનું, સુરેન્દ્રનગર જિલ્લાનો થાન તાલુકો છે આ. હવે આપણે લાલા લજપતરાય ગ્રાઉન્ડની અંદર આવી ગયા છીએ અને અહીંથી હવે અમે ફાટકની ટ્રાફિક ન નડે એટલે અહીંથી નીકળી આગળ તમને બતાવશું અમે ક્યાં નીકળ્યા. આ વાસુકી દાદાનું બસ સ્ટેન્ડ મંદિર છે. આ થાનનું બસ સ્ટેન્ડ છે, જોઈ લ્યો તમે. આ થાનના બસ સ્ટેન્ડથી અમે નીકળ્યા છીએ. આ થાનનું બસ સ્ટેન્ડ છે, બરાબર. આ થાનનું બસ સ્ટેન્ડ છે અને અહીંથી હવે અમે નીકળ્યા છીએ. અહીંયા સરકારી દવાખાના પાસેથી નીચે ઉતરશું. સાઈડ સંદીપભાઈ, હા, અહીંથી નીચે ઉતરવાનું. હવે અહીંથી અમે નીચે ઉતરશું. આ જોઈ લ્યો તમે, આ લોકો હજી ત્યાં જ જાય છે મેળામાં. અમે અહીંના લોકલ રસ્તાને ધ્યાનમાં રાખી અને ચાલી છે મેળામાં. આ સરકારી દવાખાનું છે થાનનું, બરાબર. હવે આ જે છે ને એ ફાટક બંધ હોય ત્યારે આ રસ્તેથી નીકળી શકાય. મેળા પૂરતો રસ્તો સારો કર્યો હોય આ લોકોએ, સમજ્યા તમે. હવે આ જુઓ સંદીપભાઈ, અંધારામાં અંધારું આવશે. જુઓ અંધારું, આ એકદમ લાઇટરી રસ્તો છે. પછી આગળ ક્યાં નીકળી જોઈએ, થોડોક 1.5 કિલોમીટરનો રસ્તો વધી જાય પણ સારો ચાલે એમ. જોઈ લ્યો, આ રસ્તો ફાટકને પાર કરવા માટેનો કામ ચલાવ રસ્તો છે, જે અહીંના લોકલ પબ્લિક ને બીજા છે તે જાણે છે આ રસ્તાને. બાળકો સાથે છે ગાડીમાં. ઉમંગભાઈ છે, હિમિતભાઈ, જેનિલભાઈ. આજ તો ખૂબ મોજ કરશું. સંદીપભાઈને અમે તરણેતર જઈ અને તમે જોઈ રહ્યા છો રસ્તો, બરોબર છે. લ્યો કરો કંકુના. ગાડી પાછળ પણ આવે છે અને આ રસ્તો જોવો, ખ્યાલ છે માણસોને આવે છે. હવે અહીંથી અમે મેઇન રોડે પાછા ચડીએ છીએ. જો અમારા ડાબા હાથ બાજુ તરણેતર જવાના રસ્તે અમે મૂડી છીએ. આ લાંબો ટ્રાફિક જોઈ લો ફાટક બંધનો. હજી ફાટક ખુલ્લી છે પણ ટ્રાફિક એમને તમને ક્યાં સુધી મળશે તમે જોઈ લેજો. અહીંયા દર 50 પગલે એક પોલીસવાળાને ઠેઠ તરણેતર સુધી રાખવામાં આવેલા હોય છે, ફૂલ સિક્યોરિટી,
કેમ કે આ જગ વિખ્યાત મેળો ગણવાય છે કે જ્યાં વિદેશથી માણસ પણ આ મેળાની અંદર આવે છે. તમે જો આમ તો જુઓ તો આ ટ્રાફિક જે છે એ તરણેતર સુધી તમને આમને એમ જ દેખાશે, ક્યાંય અટકશે નહીં. ઠેઠ સુધી આમને એમ ટ્રાફિક જ દેખાશે તમને, બરાબર. આ તમે જોઈ રહ્યા છો ઠેઠ સુધી ટ્રાફિક આવી રીતના, કોઈ વચમાં કોઈ ગાડી આછે આવી જાય જો ત્યાં પોલીસવાળા પણ છે, છતાં બી ટ્રાફિક આટલું થતું હોય છે. આ તમે જોઈ રહ્યા છો બધા મેળો કરીને આવવાવાળા માણસો છે. જુઓ તમે એટલા ખુશખુશાલ, વાહ ભાઈ વાહ, સરસ મજાનું. અહીંયા તમને મેં કીધું દર 50 પગલે પોલીસવાળા હોય છે એવી રીતના. જુઓ ફૂલ સિક્યોરિટી અત્યારે, કેમ કે કુંભનો મેળો જેમ છે એમાં આ એક જગવિખ્યાત પ્રસિદ્ધ મેળો છે. તરણેતરનો લોકમેળો જેને કહેવામાં આવે, જેને સાંસ્કૃતિક મેળો પણ કહેવામાં આવે. એટલે આ મેળાનું બહુ જબરજસ્ત આજે પાંચમ છે. પાછો આજનો મેળો વધારે પબ્લિક હોય, કેમ કે સામા પાંચમમાં આજે ઋષિ પાંચમ કહેવાય અને અહીંયા તરણેતરના કુંડમાં નાહવાનું પણ સારું એવું મહત્ત્વ હોય છે. એટલે પબ્લિક તો સવારના 5 વાગ્યા પહેલાં જ આવી જાય છે. આ જુઓ તમે ટ્રાફિક. હવે આગળ હજી તો આપણે થાનગઢની બારે પણ નથી નીકળ્યા. રસ્તામાં અમે લોકો આનંદ કરતા જુઓ સંદીપભાઈ બધા અહીંયા, આને કહેવાય નવાગામ ચોકડી. અહીંથી અમે રિટર્ન આવશું, બાયપાસ છે. અહીં રિટર્ન આવવાવાળા આ રસ્તે અને તરણેતર જવાવાળા આ રસ્તે. આ જોઈ લ્યો, અહીંથી અમે સૂર્ય ચોક તરફ જઈ રહ્યા છીએ, બરાબર. નવાગામ ચોકડી દેખાડી, ત્યાંથી અમે રિટર્ન તરણેતરથી ત્યાંથી આવશું. હવે આ જે છે ને, હજી તો અમે થાનની બહાર જ નથી નીકળ્યા. થાનની બહાર નીકળશું ત્યારે અમે તમને કહીશું. હજી તો અમે થાનમાં જ છીએ. આ તમે જુઓ, બરાબર. હવે આ જુઓ થાનની બહાર બાયપાસ નીકળ્યા છીએ અમે. આ સૂર્ય ચોક કહેવાય અહીંથી. આ પાછો ગામમાં ગયો રસ્તો, આ થાન ગામમાં ગયો રસ્તો, બરાબર. હવે અહીંથી પાછો આ તરણેતર રસ્તો જાય. જો આ તરણેતરના મેઇન રસ્તે અમે ચડી ગયા, બરાબર છે. જો આ તરણેતરનો રસ્તો અમે ચાલુ કરી દીધો, બરાબર. આનો પાર્ટ 2 પણ થશે, કેમ કે રસ્તામાં ઘણું બધું દેખાડવા જેવું છે. એટલે જ્યારે મેળામાં પહોંચશું ત્યારે અમે તમને પાર્ટ 2માં મેળો બતાવશું. હજી તો ત્યાં અહીંયા આવા જુઓ માટી કામના રમકડા પણ અહીં મળે છે. આ બધું જે છે પાણીના પરબ, માણસો તમે જુઓ સારી મૂર્તિ, થાનગઢની સિરામિકની વેરાયટી. અહીંયા માણસો પરબ પણ રાખે છે, પાણીના પીવાના, બધું વ્યવસ્થિત છે. આ રસ્તે એક જ રસ્તે 4 તો પેટ્રોલ પંપ છે અને બહુ સરસ કામકાજ છે અહીંયા બધાનું. ઓન ધ વે ચાલુ જ છીએ રસ્તામાં. આ ઘણી બધી આમ તો જોવો ને તો તમે થાનગઢ અને તરણેતર વચ્ચે ગેપ 10 કિલોમીટરનો છે. થાનથી તરણેતર 10 કિલોમીટર છે. આપણે જ્યારે સૂર્ય ચોકથી નીકળે ને ત્યાંથી લગભગ 8 કિલોમીટર થતું હશે. પણ આ ગેબીનાથનું મંદિર તમે જોઈ લો, કેવું ચમકે, કેવું સરસ બનાવ્યું છે, અદ્ભુત, વિશ્વસનીય. આ ગેબીનાથ દાદાનું મંદિર છે જે તમે આ લાઇટિંગ જોવો છો, એ બહુ સરસ. ગેબીનાથ ગુરુ ગેબીનાથ જે કે એમનું મંદિર બહુ સરસ. અહીંયા ભવ્ય અચૂક જાજો અહીંયા આવો તો ગેબીનાથના મંદિરે બહુ સરસ. જોવો અહીંથી વ્યૂ સારો નથી, આ જોઈ લ્યો કેવું સરસ મંદિર બને. આ જોવો તમે, આ બધી રોશની ગેબીનાથ મંદિરની છે. તમે જુઓ, તમે અહીંયા અચૂક આવજો. થાનગઢ આવો ત્યારે જૂના સુરદેવનું મંદિર છે. અહીંથી ગેબીનાથ ગુરુદેવે જવા માટેનો અહીંયા ગેટ છે. આ તમે જુઓ છો, તરણેતરથી પહેલાં આવે. જો આ બોર્ડ છે, અહીંયા ગેબીનાથનું બોર્ડ આવે છે. આ રસ્તો અહીંથી સીધો જુઓ તમે, બહુ સરસ. શોખ બધા જે માણસો છે ચાલીને જાય છે. આ જુઓ તરણેતરમાં ચાલીને મેળા કરતા હોય છે માણસ. આજુબાજુના જુઓ ચાલીને. આ ઠેઠ લગીને માણસો ક્યાંય તમને એમ નહીં કે રસ્તો ખાલી. જો કે થાન અને તરણેતરની વચ્ચે આમ જુઓ તો 5 કિલોમીટરનો જ ગેપ રહ્યો છે થોડો ખાલી. બાકી તો ઠેઠ લગીને થાન પહોંચી ગયું છે. આ જુઓ થાનની બધી વસ્તુઓ આ છે તે છે. આ પરમેનન્ટ છે. આ 365 દિવસ ખુલ્લું હોય છે આ બધુંય, બરાબર. અહીંથી વળાંક. હવે અહીંથી આપણે થાનની બહાર નીકળ્યા, વન વે રોડ છે. આ જાવક માટેનો જ છે. થાનની બહાર હવે આપણે નીકળ્યા એમ કહી શકાય. અહીંથી થાન બહાર નીકળ્યા. આ અહીંથી જો બધા માણસો બેઠા હોય છે. હજી તો આપણું પાર્કિંગ સ્થળ લાસ્ટમાં જવાનું છે, દૂર છે. પાર્કિંગ અહીંથી ચાલુ થઈ ગયા છે. આ બધા બે સાઈડ પાર્કિંગ છે અને માણસો ચાલીને જાય છે. હજી આપણે પાર્કિંગમાં મૂકી અને તકરીબન અડધો કિલોમીટર જેટલું આપણે મેળામાં જવા માટે એટલું થઈ જશે, બરોબર છે. આપણે અહીંથી
હવે આગળ જઈ રહ્યા છીએ. જો આ તમે બધું